ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે ખેડૂત આગેવાન ક્રાંતિ સંગઠન દ્વારા રાસાયણિક ખાતરની કિંમતોમાં થયેલા વધારો સામે સરકારને સીધી માંગ રજૂ કરવામાં આવી છે। સંગઠનનો આક્ષેપ છે કે રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને સબસિડી આપવાને બદલે સીધી જ ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે, સાથે જ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેના ખર્ચની સંપૂર્ણ ભરપાઈ સરકાર કરે તેવી પણ અત્યારે માંગ ઉઠી રહી છે। ખેડૂતોએ પ્રશ્ન કર્યો છે કે જ્યારે ખાતર કંપનીઓના મેનેજર્સ અને રાજકીય સમર્થકોને વધારો મળે છે ત્યારે ખેત ઉત્પાદનમાં ભાવ વધારો કેમ નહીં? માલિકોનો નફો જોવો, એમના અધિકારીઓનો કેટલો પગાર જોવો, એમના સ્ટાફનો કેટલો પગાર જોવો અને એમની સાથે જોડાયેલા જે રાજકીય નેતાઓ છે એમને મળતા આર્થિક લાભો, જેના કારણે દર વર્ષે ફર્ટિલાઇઝર કંપનીઓને ખોટ ન જાય એટલા માટે ભાવ વધારો કરે છે અને કંપનીઓને ખોટમાંથી ઉગારવા માટે સરકાર એમને કાયમ લાખો કરોડની સબસિડી આપે છે। તો અમે વડાપ્રધાનશ્રીને સ્પષ્ટ માંગણી કરવી છીએ કે દેશમાં અને રાજ્યમાં ખેતરમાં ઝેર ઉગાડવાનું બંધ કરી ફર્ટિલાઇઝર કંપનીઓને અપાતી સબસિડી બંધ કરો અને એ જે સબસિડી આપવામાં આવે છે એટલા જ બીજા નાણાંનો ઉમેરો કરી દેશના તમામ ખેડૂતોના ખાતામાં સીધા જ ઓર્ગેનિક ફાર્મ કરે, ઓર્ગેનિક ખેતી કરે એ તમામ ખેડૂતોને જે સતત 5 વર્ષ સુધી ઉત્પાદન ઓછું થાય એનો સીધો જ ફાયદો ખેડૂતોને આપવામાં આવે તો દેશમાંથી જે કેન્સરની બીમારી ફાલી ગઈ છે, જે ઝેર ઉગાડવામાં આવે છે એ સદંતર બંધ થઈ જાય। તો પ્રધાનમંત્રીને આપના માટેથી વિનંતી કરું છું કે ફર્ટિલાઇઝર કંપનીઓને અપાતી